સત્યો માહેતિ પ્રભુ પરમસ હેતુ લઈયા અંધારેથી પ્રભુ પરમસે હેતુ લઈયા મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા તું હીરો છો તુજ દર્શન જ્ઞાન દઈ જા પિતા પેલો આગે જગત વિટતો સાગર રહે અને વેગે પાણી સકળ નદીના વેગમ વહે એવી નિત્ય મુજ જીવનની સારજરણી દયાના પૂર્ણના પ્રભુ તુજ સાગર બણી. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાર્થ વંચાય છે. પત્ર ક્રમાંક 717 પાનું 524. ગાંધીજી નાતાલમાં હતા તે વખતે કેટલાક મુસલમાનો પ્રથમમાં આવતા, ખ્રિસ્તીઓના પરિચયમાં આવતા. એ ખ્રિસ્તીઓ પોતા ધર્મનું મન અને મહત્વ બતાવે, મુસલમાનો એમના ધર્મનું મહત્વ બતાવે. ગાંધીજી તો બેટર થયેલા, આ બધું જ્ઞાન નહીં તો શું જવાબ આપે? એટલે તેમણે તે વખતે આ ધર્મના સંકટમાં ભારતના જે કોઈ ઊંચા ગણાતા એવા સંતો અને જ્ઞાનીઓ પાસે પોતાના વિચારો મૂક્યા અને તેમાંથી કૃપાળદેવ શ્રીમદ રાજચંદ્ર પ્રત્યે ઘણા પત્રો લખ્યા અને એના જવાબથી તેમને ઘણો સંતોષ થયો. એમ ગાંધીજી પોતે કહે છે. એ તો કહે છે કે હું પહેલો ઇંગ્લેન્ડ ભણીને આવ્યો ત્યારે મારા મનમાં કે હું તો જોડે સ્વર્ગમાંથી ઉતર્યો, મને મારા જ્ઞાનનો અભિમાન હતું. પણ ત્યાં શ્રીમદના કાકા સસરાને ત્યાં તેમને ઉતારો મળેલો. તે લોકોએ વાતો કરવા લાગ્યા કે આ શ્રીમદ અમારી સાથે છે, વેપારમાં છે, છતાં જ્ઞાની છે, ઊંચી કક્ષાનું જ્ઞાન છે, એ આસક્તિ પાર વગરની છે. ગાંધીજીને થયું કે પોતાની હું આ ઇંગ્લેન્ડ ભણીને આવ્યો એના કરતા અંગ્રેજ નથી ભણેલો, એના આટલું બધું માન અને આ બધા આટલું બધું માને છે, હરાવી દેવું એ તો થાય. પછી પેલા એ કહ્યું શતાબ્દી છે એટલે પરીક્ષા કરવા ગાંધીજીએ શું કર્યું? એક કાગળ ઉપર જુદી જુદી ભાષાના 100 શબ્દો લખી દીધા. પછી ગાંધીજી બોલી ગયા, તીર્થ ક્રમે શ્રીમદ બોલી ગયા. યાદ રહે, વાક્યો યાદ રહે, શબ્દો યાદ ના રહે. વાક્ય તો એકબીજાના સંબંધથી આવે પણ શબ્દો તો જુદી જુદી ભાષાના પાછા. ગાંધીજીને થયું કે માન મેળવવા માટે પરદેશ જવું પડશે એવું નથી, હજુ એને માન હતું પણ કૃપાળદેવને તો પૂર્વભૂનું જ્ઞાન હતું. અને ત્યાર પછી તેઓ નાતાલ ગયા ત્યાર પછી પણ જ્યારે જ્યારે કે ધાર્મિક પ્રશ્નો ઉઠે ત્યારે તે લખતા. એમાંથી 5-6 પત્રો કૃપાળદેવ પ્રત્યે લખેલા છે. તેમાં એક પત્ર તો મોટો, ઘણો મોટો છે.
એમાં પૂછવાનું કંઈ બાકી નથી રાખ્યું. 27 પ્રશ્નો અને એના ઉપપ્રશ્નો કરતા 81 પ્રશ્નો છે. એમાં બધું પૂછી દીધું છે. એટલે ગાંધીજી પોતે કબૂલ કરે છે, શ્રીમદથી હું સાચા ધર્મ મને તે દોરી રહ્યા હતા. શ્રીમદ સાચા હતા, શ્રીમદ જ્ઞાની હતા, શ્રીમદ વિતરાગ હતા. એમણે અપૂર્વ ધર્મ જે ગાયું છે એ વિતરાગતા તેમનામાં ક્ષણે ક્ષણ વળી એનું બાહ્ય પ્રવર્તન કર્યું છે. શ્રીમદના કંઠમાં ઘણું માધુર્ય હતું, સાંભળતા થાકે નહીં એવો તેઓનો મધુર સ્વર હતો. અને પત્ર લખે ત્યારે ફરી કદી એમને શબ્દ શોધવો પડ્યો હોય એવું નથી, છતાં શબ્દની પસંદગીમાં ખોડ હોય એવું નથી લાગતું. ફરી શ્રીમદ આત્મામાં ઊંડા ઉતરી ગયા હતા. મને શ્રીમદ દોરી રહ્યા હતા. મેં શ્રીમદના વચનોમાંથી તો પૂર્ણભરને પાન કર્યું છે. સત્યને અહિંસા હું તેમના પાસેથી પાડ્યું છું. સાપ કરડા આવે તો પણ તેને ન મરાય એટલી ઊંચી અહિંસા તેને મને આપી છે. અને જેતે પણ એ જ થયું. એમને ગોળી દેનાર પ્રત્યે પણ કઈ નહીં પણ હે રામ બોલ્યા છે. એ ગાંધીજીને પત્રો લખ્યા છે ગાંધીજીએ, અને એના જવાબ કૃપાદેવ આપ્યા છે. વળી પાછા કે છે આ જગતમાં ઘણા ઊંચા કહેવાતા લોકોને હું મળ્યો છું, પણ મારી ઉપર શ્રીમદે જે છાપ પાડી છે કોઈએ પાડી નથી. ટોલ્સ્ટોય અને રસ્કિન પણ શ્રીમદ જેવી છાપ પાડી શક્યા નથી. એટલે શ્રીમદ તે કાળના સૌકૃષ્ણ માણસ હતા, એને કબૂલ કર્યું છે. પત્રનું વિવરણ છે ફરી વાંચીએ. આણંદથી લખાયો છે. આત્માર્થી ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે ડરબન દક્ષિણ આફ્રિકાનું નાતાલ કે છે. એક પ્રદેશ નાતાલ, એનું શહેર છે ડરબન. કેવા આત્માર્થી, જેને આત્માની ગર્દ છે, મુમુક્ષુ ભારતરી મોહનલાલ પ્રત્યે. તેદાર તો એમ કે ગાંધી કોઈ કહેતું નતું, કે મહાત્મા ગાંધી નતું કહેતું, એટલે મોહનલાલ લખ્યા. તમારો લખેલો કાગળ મળ્યો હતો. આ કાગળથી ટૂંકામાં ઉત્તર લખ્યો છે. નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી વૃત્તિ, તમારી સદવૃત્તિઓ વિશેષતા પામી છે. કેમ? કારણ બતાવ્યું કે તમે રાજકોટમાં હોત તો રાજકોટ તો કેવું છે? મુત્સદી, ખટપટિયું. આખી દુનિયા મુત્સદી જો હોય તો રાજકોટ. અને ત્યાં તમને આજે ઊંચી જાતના વિચારો તે ત્યાં ના આવે, અને ત્યાં તમારે એકાંત છે. કેટલીક સવૃત્તિઓ વિશેષતા પામી છે એમ પ્રતીતિ થાય છે, પણ તમારી તેમ વર્તમાનની ઉત્કૃષ્ટ ઈચ્છા તેમાં એટલું જ છે. એ સ્થળ એકલું કારણ નહીં, પણ તમારા ભાવ જ છે. એટલે તમે એ સ્થળમાં પણ તમારી સદવૃત્તિઓ વધારી શક્યા છો. પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઈચ્છા તેમાં હેતુભૂત છે. રાજકોટ કરતા નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર કરો. એમ માનવામાં હાનિ નથી, કેમ કે
તમારી સરળતા સાચવવામાં અંગત વિઘ્નનો ભય રહી શકે એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણું થશે નહીં. રાજકોટમાં હોય તો આજુબાજુના વ્યવહારિક પ્રસંગો અને પ્રપંચમાં તળાવ પડે, પણ રાજકોટમાં તો તેવું નહીં, અને ત્યાં નાતાલમાં તેવું નહીં. પણ જેની સદવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય અથવા નિર્બળ હોય અને તેને ઇંગ્રેજના દેશમાં સ્વતંત્રપણે રહેવાનો હોય, અભક્ષાદી વિશે મતે દોષિત થાય લાગે છે. એ તો મન એનું ઊંચું બળવાન હતું. નહીં તો આજે અહીંથી ધર્મ કરતા હોય ને તો ઇંગ્લેન્ડમાં કે અમેરિકામાં જાય તો ધર્મ મૂકીને આવે, દારૂ પીતા થઈ જાય, મોજ ખાતા થઈ જાય, ઈનો ખાતા થઈ જાય, કોટીવર ઓઇલ પીતા થઈ જાય. કારણ કે ત્યાં એ જાતનું બધું આચરણ હોય, એટલે સામે આવું જ કરવું જોઈએ. વળી બીજી વાત એ છે કે ઇંગ્લેન્ડને અમેરિકાના લોકો વધુ ધનવાન લોકોની દ્રષ્ટિએ ઘણા કેળવાયેલા શાના કેળવાયેલા કહેવાય. એટલે લોકો આદર્શરૂપ માને એનું કયું કરીએ, એના જેવું કરીએ. એટલે આજે બગડવાનું જો મોટું કારણ હોય તો અંગ્રેજો અને અમેરિકો ત્યાં લોકો અંધાઈ ગયા હતા. એને સારામાં કપવા માટે એનું અનુકરણ કરે છે, પણ સારા નથી, ઉપરથી ઉતરા છે. ગાંધીજી પરખી ગયા હતા અને પરખાવ્યા હતા કૃપાલ દેવે કે ગમે તેટલા પણ આર્ય આચાર્ય ઉત્તમ છે. પણ જેની સદવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય અથવા નિર્બળ હોય તેને ઇંગ્રેજાદી દેશમાં સ્વતંત્રપણે રહેવાનો હોય તો અપક્ષાદી વિશે મતે દૂષિત થાય. ત્યાં જાય તો અપક્ષ ખાય, નહીં ખાવાનું ખાય. અને આપણા લોકો તો જાય છે ને આમ નહીં અપક્ષ, પણ અપક્ષ જ ખાય છે. એક 6 મહિનાનો દડો લોટ વાપરવાનો, વાસી શાક અઠવાડિયાનું રોજેનું ખાવાનું. એમાં તો ચોખ્ખું કે પછી ચોખ્ખું. અને રાત્રે ખાય, દાળે ખાય, ખોટા પદાર્થો ખાય. આચરણ પણ એમાં જેમ જેમ ત્યાં વિશેષ થાય ને એની અસર થાય અને અહીંની અસર મટી જાય. એટલે ખ્રિસ્તીઓએ વગર વટલાએ લોકોને ખ્રિસ્તી બનાવ્યા છે. મુસલમાન તો વટલાવતા હતા, અમે વટલાયા જ નથી, બધા ખ્રિસ્તી થઈ ગયા હતા. જેમ તમને નાતા ક્ષેત્રમાં પ્રપંચનો વિશેષ યોગ નહીં હોવાથી તમારી સદવૃત્તિઓ વિશેષતા પામી. રાજકોટમાં પ્રપંચનું ધામ હતું રાજકોટ આખી દુનિયા. કારણ અંગ્રેજના રાજ વખતે પોલિટિકલ એજન્ટનું સ્થાન. વળી ત્યાં રાજકોટમાં રાજકુમારોને ભણવાની કોલેજ, એટલે ભારતના બધા દેશી રાજ્યો ના રાજકુમારો ત્યાં ભણતા હોય અને ત્યાં બધું જ રાજકીય વાતાવરણ, કપટનું પ્રપંચ. તમને રાજકોટ કરતા નાતા આમ સારું, કારણ કે આવો ખોટો પૈતર તમને નહીં. તેમ રાજકોટ જેવામાં કઠણ પડે તે યથાર્થ છે, પણ કોઈ સારા આર્ય ક્ષેત્રમાં રાજકોટ કરતા નાતાલ કરતા કોઈ સારું આર્ય ક્ષેત્ર હોય તો ત્યાં તો તમારે આ સારી વૃત્તિઓ વિશે ઉન્નત થયું.
કૃપાલદેવ અને ગાંધીજી આફ્રિકા ગયા, ઇંગ્લેન્ડ ગયા, એના કરતા કોઈક સારા કોઈ આશ્રમમાં ગયા હોત ને તો એના કરતા વિશેષ વૃત્તિ સારી થાય. ભાઈ તો પુરુષ બળવાન હતો તે છેવટે પણ આર્ય સંસ્કૃતિને જાળી રાખીને તો ત્યાં તો ગમે તે ખાય, ગમે તે પછી એનું જોઈને વિદા કરે. એને ગાંધીજી ખાય છે તેમ રાજકોટ જેવામાં કઠણ પડે થાક છે. કોઈ સારા આર્ય ક્ષેત્રમાં સત્સંગાદી યોગમાં સારો આર્ય ક્ષેત્ર હોય અને સત્સંગ હોય, તમારી વૃત્તિઓ નાતાલ કરતા પણ વિશેષતા પામત એમ સંભવે છે. એટલે સંગ તેવો રંગ થાય છે. આપણે આત્માને ઉન્નત કરવો હોય તો જ્યાં સદાચાર હોય, સારા વિચારો હોય, સારું એવું સ્થળ હોય કે ત્યાં તેની આપણને સારી અસર થાય. જેવો સંગ તેવો રંગ. સારા આર્ય ક્ષેત્રમાં સત્સંગ આદિ યોગમાં તમારી વૃત્તિઓ નાતાલ કરતા પણ વિશેષતા પામત એમ સંભવે છે. તમારી વૃત્તિઓ જોતા તમને નાતાલ અનાર્ય ક્ષેત્ર રૂપે અસર કરે એવું મારી માનતામાં નથી. કેટલી ઊંચી કક્ષાનો પુરુષ હતો એટલે કૃપાદેવ પણ કહ્યું કે તમારી વૃત્તિઓ કે તમને નાતાલ અસર ના કરે, વિધાન કરી નાખે. પણ સત્સંગની યોગની ગણ પ્રાપ્તિ નહીં, પણ સત્સંગ ના મળે. સત્સંગ હોય તો કામ થાય. તેથી કેટલુંક આત્મનિરાકરણ ન થાય એવું પાની ત્યાં તમારી સદવૃત્તિઓ જળવાય રહે, પણ આત્મા સંબંધી જાણવા ના મળે એનું નિરાકરણ ના થાય. આની માનવી કંઈક વિશેષ યોગ્ય લાગે છે. અત્રેથી આર્ય વિચાર સાચવા સંબંધી લખ્યું હતું. 4-5 પત્રો લખેલા છે. એક પત્રમાં આર્ય વિચાર વિશે લખેલું, આર્ય આચાર વિચાર. તે આવા ભાવાર્થમાં લખ્યું હતું. આર્ય આચાર એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમા આદિ ગુણોનું અનુસરવું. તે આર્ય વિચાર છે કયો કે જ્યાં દયા હોય, સત્ય હોય, ક્ષમા હોય. આજે દયા સત્ય ને નામે જગતમાં લોકો મેળું થઈ ગયું. કંઈક હોય તો ભારત ક્ષેત્રમાં કોઈ જગ્યા છે, બાકી ભારતમાં દયા તો નામે જ નથી. કોઈ પણ પ્રાણને મારતા બીજા કોઈ જીવોને અરેરાટ થતો નથી. જ્યારે આપણને તો ઘર સુધીમાં સંસ્કાર છે કે કીડી પણ મારવાનો મન ના થાય, પગ પાછો પડી જાય. અને બીજો મોખો મારે આમ કહે, પછી મોખો કાગળ મૂકે, પછી દવાઓ છોટે છે બીજા જીવોને મારવા માટે, જીવડો મારવા માટે. આ દેશમાં કદીઓ એવા જંતુઓને મારવાની દવા નહોતી. દવાઓ પણ અહીંની આર્ય વિષક કેવી અહિંસક પંડિતની દવા પણ હિંસક પ્રાણીઓને મારીને અને કરી દે. અહીંયા આગળ ઔષધનો શું થાય? વનસ્પતિ ઉપરથી દવાઓ થઈ ગઈ. ખોરાકમાં પણ એવું છે. અહીંનો ખોરાક આર્ય ખોરાક અહિંસક અને બીજાના ખોરાક તો હિંસા. અરે કઈ દુનિયામાં દેશો પડ્યા છે. ચીનના લોકો તો પહોંચીને ઘરોડો આપે ખાઈ જાય. મુસલમાન લોકો છે તે બકરો વાળી ખાય છે. ખ્રિસ્તીઓ છે તે કુકડાનો
મરઘા બધું કાપી ખાઈશ, મોથળો ખાઈશ. મોટલા ખાતા કે દુનિયામાં ટેવાઈ ગયેલા છે. આપણને તો આમ થાય, કમકમાટી આવે, રોજ જોઈએ તો હોય એ આપણા ઘર થશે ને સંસ્કાર છે. આ બહાર જઈએ ત્યાં આજુબાજુ એવું થાય, આ સંસ્કાર ભૂસાઈ જાય. દયા, સત્ય, ક્ષમાદિ ગુણો આચરવું તેનું નામ આર્ય ધર્મ. અને આર્ય વિચાર એટલે મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, પરભવ છે, ખરેખર ભોગવવા પડે એમાં નહીં ચાલે. પરભવમાં શું લઈ દેશો પાપ કરીને, આવું બધું વિચાર અહીં આવે. બીજાને પરભવ જ માનતા નથી, તો મરી ગયા એટલે મટી ગયા, તો દાટી દીધા. દાટી દીધા તો દાટી દીધા, પણ પાછું કિયામતના દિવસે ભગવાન તાંડવ થવાનું. એ તો આપણે મૂર્ખા કહે છે કે સારા મૂર્ખાઓ તમે છો. બાળી મેલ્યા પછી કિયામત કોણ જવાબ દેવા દે? તો મળતું તો જવાનું છે. શરીરને જ આત્મા માની બેઠા છે લોકો. પછી શું કે છે? તો ગમે તો મનનું ખવાઈ જાય ને, એમાં કપડો રહેતો તો આદર થઈ જાય, રૂપ રહે. એટલા શરીરને જે લોકો માને છે. હવે કિયામત ના દિવસે કિયામત ક્યારે આવવાની? સૂર્ય આથમ નીચે ઉગે તારે, તે કદી સૂર્ય આથમ નીચે ઉગે નહીં અને કિયામત આવે એવું થયું. પછી કિયામત ના દિવસે ભગવાન દરબાર પડશે અને પછી આ બધા જીવો તેઓ આદર થશે કોર્ટમાં. અને કોર્ટમાં આદર થશે, તેના પાપ ને પુણ્યની ચોપડીઓ ત્રાજમ જોખવામાં આવશે. જો પાપની ચોપડી વધી ગઈ તો નરક પણ શકે છે, અને પુણ્યની ચોપડી વધી ગઈ તો સ્વર્ગની સીડીઓ ચડાવશે. અહીંયા તો શું છે કે દરેકને પોતાના કરેલા કર્મ પ્રમાણે અવતાર લેવો પડે છે. કીડી, મકોડી, હાથી, પશુ, પંખી, ઝાડ, પાડ, માનસ, દેવ, પણ એમ હોય તો શું છે તે ભોગ વિશેષના સ્થાનક કરે છે. એ લોકો તો બીજા ભોગને માનતા જ નથી. એટલું જ નહીં, પણ બીજા જીવોમાં આત્મા છે માનતા નથી. ખ્રિસ્તીઓ શું કહે છે? આ બધા પ્રાણીઓ ભગવાને આપણે ખાવા માટે પેદા કર્યા, તો તને કોને ખાવા માટે પેદા કરી રાખ્યો? એટલે એને મારતો પાપ નહીં. કઈ એમના મગજમાં ઊંધું નીકળવાનું નહીં, અને ઉલટા આપણને બોધ આપે. એટલે એ લોકો હિંસક છે. આત્માનું અસ્તિત્વ તો આવું માને છે કે ક્યાં દાડે ત્યાં ઉદય પડી રહેવાનો. અહીં લક્ષોરાશી માનતો તે માનતા નથી. ભારતીય છે દર્શનો લક્ષોરાશીને માને છે. આ વિચાર એટલી મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, આત્મા છે, આ દેહ છે, એની અંદર આત્મા પોતે રહેલો છે. દેહ છે તેનું પેલું કપડું છે, પણ આપણી ઊંધી સમજણમાં દેહને પોતાનું સ્વરૂપ માની બેઠા છીએ. અંદર રહ્યો તે આત્મા છે. જેમ કપડું સાપની ઉપર કોતરી હોય એમ છે. એમ કપડું મૂકવાથી જીવ મરતો નથી. जैसे कंचुक त्याग से बिन सतरई भुजंग, देह त्याग से जीव पुनि तैसे रतबंग. देह મૂકવાથી આત્મા મરતો નથી. ભારતીય શબ્દ આ એક મતે કે છે. દેહ આત્મા જુદા છે.
દેહ બળી જશે, આત્મા કરેલા કર્મ પ્રમાણે નવો ભોગ લેશે, નિર્ધાર કરે. આ વાત ભારતીય સિવાય કોઈ દર્શનમાં નથી. ભારતીય સર્વદર્શન સાંખ્ય, યોગ, બૌદ્ધ, જૈન બધા. જ્યારે ખ્રિસ્તીઓ, યહૂદીઓ, મુસલમાનો બધાને એક જ છે. બધા ક્યામતને અને નર્કને અને જિન્નતને માને છે. હવે નિત્યત્વ વર્તમાન કાળ સુધીમાં તે સૂક્ષ્મ જ્ઞાન આજ સુધી આ જીવને પોતાના સ્વરૂપનું ભાન થયું નથી. એ વિચાર જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. પોતાના સ્વરૂપનું ભાન ન થયું એટલે અનાદિકાળથી રખડ્યો છે, દુઃખી થયું. તે કેટલું દુઃખ અનંત. આપણને દુઃખ અનંત છે, લહેર થવા તો બદલા છે, પૈસા છે, ભ્રમણા છે, તને સુખ નથી. સુખ તો આપવાનું તે ક્યાં થાય? જ્યારે આપવાનું સુખ છે ત્યારે આનંદ વર્તશે. દિગંબર સાધુને કયા બંગલા, કયા કપડો છે, કયા નોકર છે, એને કોઠીએ જાય છે, બેંકમાં બેલેન્સ છે, અને પગમાં જોડા છે, પહેરવાનો કપડો છે, ભાષણ છે, તરતર ભિક્ષા, તરતર વાતા, ઉડવાનું આકાશ, પાથરવાની ધરતી, છતાં તે દિગંબરી સાધુ આનંદ મળે છે. એટલો આનંદ, એ આનંદને લીધે પોતાને તારે કંઈ થતું જ નથી એમ લાગે. અને કોઈ કહેતા છે કે આવા આચાર આપણા શરીરનું હાનિકારક તે નથી. દિગંબરી સાધુઓ દેવને 55 100 વર્ષ જીવે છે, એક ટંક. આર્ય આધાર ઘણા ઊંચા છે. બીજા આવા પૌષ્ટિક ખોરાક નાખે તો મરી જઈએ, પણ બહુ પૌષ્ટિક ખોરાક ખાનારા જ મરી. અન્નાહારી જેટલું જીવે છે એટલું મોસાળ નથી જીવતા. અન્નાહારીનું શરીર જેટલું નિરોગી છે એટલું મોસાળ નથી. બોરસદમાં જઉં છું ને, ત્યાં જંત્ર જઉં છું, તે એને દવાની દુકાનો છે. એ કહે છે કે વધારે દવા મુસાફર નહીં થાય, મજા વધારે થાય, કારણ કે ખોરાક નથી. વનસ્પતિ આહારને રોગ ઓછો થાય. મોસાળને કે પેલા પાણીનો રોગ એનામાં આવે, એનો જંતુ એનામાં આવે, ગમે તેમ, પણ પેલા જીવો તો દુઃખ થાય કે નહીં? તારે જેવો આત્મા છે એવો આત્મા ખરો કે નહીં? તારે જીવવું છે તો બીજા જીવવું ના હોય. બીજાને મારીને જીવવું એ કેટલી હિંમતા છે. ભલે મરી જાય, હું જીવું છું ને, એ કેટલું ખોટું. કોઈ પણ પ્રાણી મરાય નહીં. દયા એ મુખ્ય તત્વ છે. દયા મુખ્ય તત્વ છે. દયા નથી તો તે નહીં એક. દયા ધર્મ કો મૂળ હૈ, પાપ મૂળ અભિમાન. એટલે દયા ધર્મ મુખ્ય કો છે ભારતીય સર્વદર્શન. કોઈ પણ પ્રાણને મરાય નહીં. મારા જેવા બધા જીવો છે, મને થાય એને થાય. મારું ચોરી જાય તો મને ન ગમે, મારે કોકનું કેમ ચોરાય? મને ગાળ ન ગમે, મારે ગાળ કેમ દેવાય? મને લોહી નીકળે ના ગમે તો બીજામાં લોહી કેમ કઢાય? મારું લૂંટાઈ જાય તો ના ગમે તો મારે બીજાની ચોરી કેમ થાય? આરી વિચાર. એટલે કોઈ પણ પ્રાણને મારીને જીવવું એ ઘણું નીચતા છે. મહાવીરનો ઉદ્દેશો છે સર્વ પ્રાણીની રક્ષા. માં ગણો શબ્દના કરતા. સકળ જગત હિતકારીણી, હારીની મોહ, ભગવાનની વાણી બધા જીવોને કામનારી છે. એ વાત
ભારતીય દર્શનોમાં કે બીજે ક્યાંય કઈ નથી. આ તો ગાંધીજીને કહ્યું એટલે. એ તો મેં પૂછ્યો તો એમ જ કે વિતરાગ સિવાય નહીં. કારણ કે એને તો પેલું હતું એટલે, અને એને ભારતીય દર્શન વિશે એટલા વાત કરી. બાકી ખરેખર તો ભગવાન મહાવીર અને વિતરાગ સિવાય કોઈએ સંપૂર્ણ દયા પર મારી ગઈ. સર્વદર્શન ઉપદેશ એકાંત નહીં વિશેષ. કોઈ પણ પાળને નહીં માન. બીજાને માના પછી તો જીવાય. અને જીવવું કેવું ખોટું છે. આત્મના પ્રતિકૂળાની પરેશાન ન સમાતરે. પોતાને જે પ્રતિકૂળ અને ન માતરો. તમને ના ગમે તે વિધાન પ્રત્યે કેમ આગ્રહ કરો છો? તમારું ચોરાય જાય ને બીજા શા માટે ચોરો છો? એટલે દયા એ મુખ્ય ધર્મ છે. સત્યમાં મુખ્ય વાત તો જ્યાં સુધી આત્મતરફી લક્ષ્ય ન હોય ત્યાં સુધી સત્ય આવતું જ નથી. સત્યમાં શું છે? અનેકાંત દ્રષ્ટિ છે. અને તેથી જ સત્ય ત્યાર પછી આવે છે. એટલે જ્ઞાનીની દ્રષ્ટિએ સત્ય કોને કહેવાય? પરમાર્થ લક્ષ્ય હોય તેને. એક સંન્યાસી જ્ઞાની બેઠેલા, ત્યાં 2-4 છોકરા ગયા, અને એક કહે છે કે મારા સાહેબ આ કણું સોનાનું છે. બીજાએ કહ્યું કે મારા આ કણું તો લોડાનું છે. ત્રીજાએ કહ્યું કે આ કણું તો માટીનું. હા, તો શું વિચાર કરો? સોનાનું રૂપાનું બધું મારા માટે તો માટી જ છે.